નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા 10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આર્થિક સહાય આગામી ઉનાળુ પાકના વાવેતર માટે મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત જમીનનો ભેદ રાખ્યા વિના પ્રતિ હેક્ટર 22,000ની સહાય જાહેર કરવામાં આવી છે। અગાઉની 17,000ની સહાય કરતાં પણ આ રકમ વધુ હોવાથી ખેડૂતોમાં જે ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો આ જે સરાહનીય જે પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે તેને આવકારી રહ્યા છે। પેકેજ જાહેર થયું એ ખરેખર સરકારે સારું એવું પેકેજ જાહેર કર્યું છે કે થોડું ઘણું એ લોકોને ઘણું 25% કે 50% રાહત મળશે। જો કે નુકસાની થાય, કુદરતી આફત આવે એટલે એમાં સરકાર આખા રાજ્યમાં જ આટલું બધું છે છતાં આપણા ભૂપેન્દ્રભાઈ શ્રીએ જે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું ખરેખર એ બહુ સરાહનીય છે। આવું પેકેજ, આટલું મોટું પેકેજ ને સરકારે વિચારવાનું હોય કે ભાઈ આખા ગુજરાતમાં નુકસાન છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘણું એવું નુકસાન થયું છે, તેમાં ભાતને ઘણું નુકસાન થયું છે ને ખાસ કરીને જે ભાતનો જે ચારો થાય પશુપાલક લોકો લઈ જાય ને ખાય તો પશુપાલકોને આ ખરેખર આમાંથી થોડુંક પેકેજ એમને જાહેર કરવાની મારી વિનંતી છે કે સરકાર જાહેર કરે કે પશુપાલકો દૂધના વેપારથી એ લોકોનું ગુજરાન ચાલતું હોય તો એના પર થોડુંક વિચાર કરીને સરકાર થોડુંક સવલત પશુપાલકોને આપે એવી મારી માગણી છે। તો બીજી તરફ નવસારી જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને ફળ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। જિલ્લામાં કુલ 37,000 હેક્ટર ખેતીની જમીનમાં પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેનું આર્થિક મૂલ્ય 38.30 કરોડ આંકવામાં આવ્યું છે, જેની માહિતી નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા મળી છે। જો કે ખેડૂતોએ ડાંગરના પુરેટિયા પરાળને પણ ભારે નુકસાન થયું હોવાથી રજૂઆત કરી છે। આના કારણે પશુપાલકો માટે ચારાની મોટી મુશ્કેલી ઊભી થશે અને ભાવ વધારો પણ થઈ શકે છે, જેથી ખેડૂતો પુરેટિયાના નુકસાન પણ વળતરની માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત ઘણા ખેડૂતોએ એક જ ખેડૂત અલગ અલગ સર્વે નંબર ખેતરોને પણ સહાય માટે ધ્યાન લેવામાં આવે તેવી લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું ખેડૂતોએ કે સહાય તો આપવામાં આવી છે પરંતુ સમયસર ખેડૂતોને પહોંચી જાય તેવી અપીલ પણ ખેડૂતોએ કરી હતી। તો બીજી તરફ ચોકસાઈવાળો સર્વે કરવામાં આવે અને આ સંપૂર્ણ જે પેકેજ જાહેર કરવામાં આવ્યો છે તે સમયસર પહોંચે તેવી ખેડૂતોએ અપીલ કરી હતી। સરકારશ્રીના પેકેજથી તો અમે ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ, પણ એ પેકેજના પૈસા વ્યવસ્થિત સર્વે થાય અને ખેડૂતોના ખાતામાં જમા થાય, વેળાસર જમા થાય એવી વિનંતી। બીજું કે અમે અધિકારીઓને, જિલ્લા ખેતીવાડી અધિકારીને વિનંતી છે કે તમારા ગ્રામસેવકોને વ્યવસ્થિત માર્ગદર્શન આપો, કેવી રીતનું સર્વે કરવાનું। એક ખેડૂતના 4 નંબરમાં ડાંગર હોય તો 4 નંબર બી લો। આ તો એક જ નંબરનું વાત કરે થોડું ચાલે, 2 હેક્ટરની તો મર્યાદા છે। તો ખેડૂતોને આ એક અસંતોષ છે કે વ્યવસ્થિત સર્વે કરાવો અને સમયસર સર્વે થશે તો સમયસર એની રાહત મળશે, બાકી આ પેકેજ કાગળિયા પર જ રહેશે। સરકારનો તો ખૂબ આવી સંવેદનશીલતા અમે જોઈ જ નથી ખેડૂતોએ। ભૂપેન્દ્રભાઈ સાહેબ કૃષિ મંત્રીનો આ તકે જિલ્લાનો અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ, પણ અધિકારીઓને તો અમારી વિનંતી છે કે ખેડૂતોની ગરદન તમારા હાથમાં છે, તમારે વ્યવસ્થિત સાચો સર્વે કરો। અમે તમને ખોટું કરવાનું કહેતા નથી, પણ સાચો સર્વે કરાવી જલ્દી મોકલો। કહ્યું છે કૃષિ મંત્રીએ કે રહી ગયેલા હોય તેનો બી સર્વેમાં લઈ લેજો। ડાંગર સિવાય બી કોઈ પાકમાં, શાકભાજીમાં નુકસાન થયું હોય, ચીકુમાં નુકસાન થયું હોય તે બી જોઈ લેજો। આ પૈસા આપવા ન આપવા સરકારશ્રીએ વિચારવાનો છે, પણ તમારે એકવાર સર્વે કરીને તો મોકલવાનું જ હોય ને।